સમય આપણી પાસે છે નહીં. ટુર્નામેન્ટ બોલ આપજો. નમો વોરિયર બહુ ડિલે કરી રહ્યા છો તમે ફિલ્ડિંગ માટે. 5 મિનિટ થઈ ગઈ તમે લોકો આવીને. અત્યાર સુધી જે ઓવર કટ કરવામાં આવીને અત્યાર સુધી બોલિંગ નાખી દીધી હોત તમે લોકો. અમ્પાયર અમ્પાયરને વિનંતી કરીશ કે હવે ટાઈમ લગાડી દે. 9 મિનિટ આપવામાં આવશે અને હવે અગર 9 મિનિટથી ડિલે થયું એટલે સીધું એક બોલ નાખવામાં નહીં આવે. નહીં 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 કેપ્ટનને બતાવી દઉં. હા 9 મિનિટ 9 મિનિટ 10 મિનિટનો સમય આપવામાં આવે છે ભાઈ. સુનો जयू के पास एक जन वो कैप्टन है वो उसके सामने टाइमर चालू करो भाई उसको बोलो मैं क्या बोल रहा हूँ टाइमर उधर जाके चालू कर दो उसको बता दो या तो कीपर को बता दो उधर वो देखो बाउंड्री पे खड़ा है उधर एक जन को भेज दो तुम्हारा कोई एक्टिव मेंबर को. हेलो સારું આવે. નમો વોરિયર અમ્પાયર તમે પ્લેયર સાથે પહેલી વાર તો વાત જ નહીં કરો. જે ડિસ્કશન કરવું છે તમે કેપ્ટન સાથે વાત કરો. तुम लोग भेजो ना तुम लोग भेजो ना पर इधर आओ एक टाइमर लेके भेजो इधर. अंपायर 10 મિનિટ કેવી રીતે કાઉન્ટ કરશો? જયુ એ જયુ 10 મિનિટનો ટાઈમ રહેશે જોઈ લે તું ટાઈમ બતાવી દે મને ટાઈમ ખતમ કરના પડેગા ભાઈ. એક રન લેવામાં આવ્યો છે. ધ્રુવ પરમાર સ્ટેજ પાસે આવે. તનિષ બીજો માઇક લઈને આવા સાઈડ. ચેક. ત્રણ બોલ 4 રન.
एक रन। एक मैच है, वो हो जाएगा अभी वो। तीन, हाँ हाँ हाँ, दो मैच है। મનીષ મકવાણા સ્ટેજ પાસે આવે. કોટ આઉટ થયા છે. सुंदर गेंद और बल्ले का ऊपरा किनारा लगकर डायरेक्ट कीपर के दस्तानों में गेंद और पहली सफलता यहां पर मिलती हुई. મેચ પહેલા જ્યારે કાલે ડ્રો ઉડાવવામાં આવ્યો હતો ત્યારે કહેવામાં આવ્યું હતું કે 90 ડિગ્રી અને જે આરપીએલના રૂલ્સ છે એ જ રૂલ છે. તો ડિબેટ શું કામ થાય છે મને નથી ખબર પડતી. કેપ્ટન મીટિંગમાં તમે નથી આવ્યો તે પ્રોબ્લેમ તમારી છે. एक ओवर 5 रन. वाइड बॉल. 6 रन, एक ओवर. डॉट बॉल. ચેમ્બુર ચેમ્પિયન જીત્યું ના રોહિદાસ અને હમણાં આની પેલા રોહિદાસ બોયઝ અને પરેલ ટીમના કેપ્ટન, પાવરફુલ પરેલ ટીમના કેપ્ટન સ્ટેજ પાસે આવી જાય. ક્યાં વાત છે, યોર્કર નાખીને બોલ્ડ કરી દીધો છે. બીજી વિકેટ અહીંયા મળતી રમેશભાઈના રૂપમાં.
7 રન પર 2 વિકેટ. અક્ષય આવ્યો છે બલ્લેબાજીનો ભાર સંભાળવા માટે. જોઈએ અક્ષય એમના ટીમ માટે કેટલી બલિદાન આપે છે અહીંયા. ફરી એકવાર સારો બોલ, બેટનો નીચલો હિસ્સો લાગીને કીપરના દસ્તાનોમાં બોલ જાતો અને 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ, સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. લાસ્ટ બોલ. લાસ્ટ બોલ. સુંદર બોલ અને શાનદાર યોકર. લેગ સ્ટમ્પ ઉખડતું. ત્રીજી વિકેટ આયા મળતી. નમઃ વોરિયર્સના શાનદાર ગેંદબાજ. આઠ રન. આખરી 5 બોલ બાકી ત્રીજી ઓવરના. બોલર ને પ્લીઝ. જયેશભાઈ આવ્યા છે બોલિંગ માર્ક પર ફરી એકવાર ત્રીજી ઓવર લઈને. ત્રીજી ઓવરની પહેલો બોલ. જયેશ તૈયાર. અક્ષય તૈયાર. ભાઈઓ જમવાનું રેડી થઈ ગયું છે. જેને જમવું હોય તે જમવાના કાઉન્ટર પર ચાલ્યા જાય. જમવાનું ચાલુ થઈ ગયું છે. રુદ્ર આવ્યો છે બેટિંગ નું સ્થાન લઈને રોશનના સ્થાન પર. જોઈએ રુદ્ર અહીંયા કેટલા રન બનાવે છે એમની ટીમ માટે. પર પગ પર બોલ વાગતો લેગ બાયના રૂપમાં 1 રન. સ્કોર વધીને થઈ ગયો છે 10 રન 3 વિકેટની નુકસાન પર. સુંદર બોલ અને ક્લીન બોલ્ટ હતા અક્ષયભાઈ. ઓફ સ્ટમ્પ ઉખડતું એવું. ચોથી વિકેટ મળતી. હજુ ને 2 બોલ બાકી છે. રોહિતભાઈ આવ્યા છે બેટિંગ માર્ક પર અક્ષયનું સ્થાન લઈને. રોહિતભાઈ તૈયાર. ખાવાનું ચાલુ થઈ ગયું છે. બધા ક્રિકેટર રસિકો ભાઈઓને વિનંતી છે કે જમવાનું ચાલુ થઈ ગયું છે તો જમવાનો લાભ લેજો. રોહિતભાઈ તૈયાર. ફરી એકવાર સારો શોટ લગાડ્યો અને નો બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચતો. આ નો બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 12 રન. હજુ ને 2 બોલ બાકી છે. ફર્સ્ટ ઇનિંગ લાસ્ટ 2 બોલ બાકી છે લાસ્ટ ઓવરનો. સારો શોટ લગાડવાની કોશિશ પર બલ્લેનો નીચલો હિસ્સો લાગીને ડાયરેક્ટ જાતા સ્ટમ્પના ટકરાતો બોલ. વિકેટ મળતી 5મી વિકેટ. લાસ્ટ બોલ.
આ ઇનિંગનો લાસ્ટ બોલ છે. સ્ટ્રાઇક પર છે વિપુલભાઈ ઝાલા. 12 રન થયા છે અને આ બાઉન્ડ્રીની બહાર વિપુલભાઈ 6 મારી છે પણ કાઉન્ટ નહીં થશે. 15 બોલમાં 13 રન જોઈએ છે નમો વોરિયર્સને. વેલાસર બેટ્સમેન મોકલાવે નમો વોરિયર્સ. ફિલ્ડર્સ આવી ગયા છે પીચ પર. પ્રભાદેવીના पंदर बोल में 13 रन की जरूरत. 12 रन बनाया 13 रन टू विन. નમોના કેપ્ટનને વિનંતી છે કે બે બેટ્સમેનને મોકલી કાઢે. પાવરફુલ પરેલ અને રોહિદાસ બોયસને કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. પાવરફુલ પરેલ અને રોહિદાસ બોયસ નમનના કેપ્ટનને વિનંતી છે કે જલ્દી જલ્દ બે બેટ્સમેનને મોકલી કાઢે. આપણી પાસે સમયનો પાબંદી છે. આની પછીને 3 મુકાબલા આપણે એને રમાડવાના છે. હિતેશ અને જીતેશની જોડી. રોશનભાઈ અગર હેટ્રિક લેશે તો કાંચાભાઈ તરફથી 2001 નો પુરસ્કાર દેવામાં આવશે. કાંચા તને ખબર છે નથી લેવાનો એટલે 2000. પાવરફુલ પરેલ ટીમના કેપ્ટન આવી ગયા છે. રોહિદાસ બોયઝના કેપ્ટન હજી આવ્યા નથી. સતીશ લક્ષ્મણભાઈ પરમાર કેપ્ટન મોકલાવો ટોસ માટે. एक रन. रोहित उसको बोला पीछे प्लेयर्स को. सतीश लक्ष्मण ना. हाँ ये लोग क्या बहरे हैं क्या? सतीश का नंबर है ग्रुप में देखो ना. વાઇડ નથી આપવામાં આવ્યા પર જરા. ડોટ બોલ. એક રન સફળતાપૂર્વક લઈ લીધો છે. રાજ સુમેશ્રા, ભોલા પરમાર. थोड़ा वॉल्यूम बढ़ाना है क्या? नहीं जाता रहेगा तो कही दो ना थोड़ो વધારો આપો. स्कोर एक और 2 रन.
વાઇડ બોલ. જયુ સ્ટ્રાઇક પર છે. एक रन. कौन आवाज कर रहा है? आरसीटी कमिटी ने कही 28 ફિલ્ડ કમિટીને કહીશ કે ટોસ માટે બંને કેપ્ટન આવી ગયા છે. અરે હિતેશભાઈ અહીંયા રિવર્સ સ્વીપ રમવાની કોશિશ કરી હતી પણ બેટનો નીચલો હિસ્સો લાગીને કીપરના દસ્તાનોમાં ગેંદ જાતી. ડોટ બોલ મળતો. ફરી એકવાર સ્કોર હજી રોકીને 4 રન થઈ ગયા છે. હજી પણ જીતવા માટે 9 રનની જરૂરત છે નવા વોરિયર્સને આ ટુર્નામેન્ટમાં મુકાબલો હાસિલ કરવા માટે. સારો બોલ અને સારો શોટ. એક્સ્ટ્રા કવરની વચ્ચેથી ગેપ ઢૂંઢીને કાઢ્યો અને આ સાથે સ્કોર વધીને થઈ ગયો છે 8 રન. 5 રનની જરૂરત છે. બે બોલ બાકી. 7 બોલમાં 5 રનની જરૂરત. મિત તૈયાર. ફરી એકવાર વાઇડ બોલનો ઈશારો. આ વાઇડની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 9 રન. 4 રનની જરૂરત છે. એમ્પાયરનું શું નિર્ણય અમને બતાવી દે. રોહિદાસ બોયઝ વર્સિસ પાવરફુલ પરેલની વચ્ચે રમાડવામાં આવશે. એમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય દેવામાં આવશે. એમ્પાયરે શું નિર્ણય આપ્યો? વાઇડ બોલ. વાઇડ બોલનો ઈશારો એમ્પાયરનો અમારી સુધી પહોંચી ગયો છે. આ વાઇડ બોલની સાથે સ્કોર વધીને થઈ ગયો છે 10 રન. હજુને 3 રનની જરૂરત છે. 7 બોલમાં 3 રનની જરૂરત. સારી બોલ. સારો કટ કરતા ઓફ સ્ટમ્પની દૂરીથી આ બોલને રાખ્યો તો ડોટ બોલ મળતો. હજુને 6 બોલમાં 3 રનની જરૂરત. 6 બોલ 3 રન. ફરી એકવાર ડોટ બોલ. પાંચ બોલમાં 3 રનની જરૂરત. 5 બોલ 3 રન. 3 રન 5 બોલ. એમ્પાયરને વિનંતી છે કે ઝડપ રખાવો થોડીક મેચમાં. વિપુલભાઈ 5 બોલ 3 રન. 3 રન 5 બોલ. વિપુલભાઈએ જે લાસ્ટ બોલમાં છગ્ગો માર્યો, બહુ જ સારો છગ્ગો માર્યો તો, પણ એના કારણે થોડોક સ્કોર વધી ગયો છે. તો મહેરબાની કરીને વિપુલભાઈ તમારી ફિલ્ડિંગની સ્થાન પર વયા જાઓ. મારી પાસે નથી. હલો 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 હલો. સારો શોટ. ફરી એકવાર 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 11 રન. જીતવા માટે 2 રનની જરૂરત. 4 બોલ 2 રન. હલો 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 હલો. રોહિદાસ બોયસ ને ટોસ જીતીને શું નિર્ણય લીધે અમને બતાડી દે. રોહિદાસ બોયસ. રોહિદાસ બોયસ. ફિલ્ડિંગ. ફિલ્ડિંગ.
ફિલ્ડિંગ લીધી છે રોહિદાસ બોયસે ટોસ જીતીને. એમ્પાયરને વિનંતી છે કે જલ્દી જલ્દ આ ઝડપ રાખે થોડી. રોશનભાઈ આની પછી આપણે એને 3 મેચ રમાડવાની છે. 4 બોલ 2 રન 2 રન 4 બોલ. ફરી એકવાર સુંદર બોલ અંડર પ્રેશર. 3 બોલમાં 2 રનની જરૂરત. ફરી એકવાર બોલિંગ. नहीं ये 3 करना पड़ेगा. 3 બોલ 2 રન 2 રન 3 બોલ. આપણી પાસે 45 મિનિટ છે એટલે પરમાર ટીમને હું વિનંતી ત્રણ બોલ કરીશ બાકી. આપણે રોહિદાસ બોયઝને કે જેવી રીતે મેચ ફિનિશ થાય એવી રીતે ગ્રાઉન્ડ પર દો, આવી દો, જાય. બોલિંગ લીધી છે ને ફિલ્ડિંગ માટે આવી 2-1 જજો. 2-1. જેટલું તમે લેટ કરશો ને એટલું ઓવર કટ કરવામાં આવશે. આની જવાબદારી આખી તમારી જ રહેશે, કમિટીની નહીં રહે. 2 બોલ 1 રન. અક્ષયભાઈ ટીમ મિસફિલ્ડ નમો વોરિયર બેટર જીતી ગયા છે. પ્રભાદેવી વોરિયર્સ ને બેટ્સમેન મોકલાઈ દો પરેલ. નેક્સ્ટ ટાઈમ નમો વોરિયર્સ Ready મોકલો. કોંગ્રેચ્યુલેશન. भाई एक मिनट है, सुन लो ध्यान से. अपने पास है ना फाइनल को लेके 45 मिनट है. अगर ज्यादा हुआ ना वो वहाँ पे हम लोग रिक्वेस्ट कर रहे हैं या तो सीधा स्टॉप कर देंगे. રોહિદાસ વોરિયર્સ ને રોહિદાસ બોયઝ ને વિનંતી છે કે ફિલ્ડિંગ ની જમાટ કર દે. પાવરફુલ પરેલ ના કેપ્ટન ને વિનંતી છે કે 2 બેટ્સમેન મોકલી કાઢે અહીંયા. પાવરફુલ પરેલ વર્સિસ રોહિદાસ બોયઝ.